હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 6 તરફ આગળ વધીશું. તો આજે પ્રકરણ 6 કાર્ય, ઉર્જા અને પાવર, વર્ક, એનર્જી એન્ડ પાવર. બરાબર છે. તો સૌથી પહેલાં આપણી જોડે પ્રસ્તાવના આપેલી છે. આની અંદર ઘણા બધા જે શબ્દો છે એનાથી તમે ઘણા જાણીતો છો, એટલે કે કાર્ય, ઉર્જા અને પાવરથી તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો અને આપણી રોજિંદા જીવનમાં પણ આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. ધારો કે ખેતરમાં ખેડતો ખેડૂત, બરાબર છે, એ પણ કામ કરતો જ હોય છે, તમને ખબર છે, તમે કહેતા પણ હોય છે. ત્યારબાદ બાંધકામ માટે ઈંટો લઈ જતો મજૂર, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરતો વિદ્યાર્થી, બરાબર, તમે ખૂબ જ મહેનત કરતા હશો તમે. ત્યારબાદ આપણે સૃષ્ટિ સૌંદર્યનું ચિત્ર દોરતો ચિત્રકાર, આ બધા જ કાર્ય કરે છે તેમ કહેવાય. પણ જો કે ભૌતિક વિજ્ઞાનનો અર્થનો કાર્ય શબ્દનો ચોક્કસ અને સચોટ અર્થ થાય છે, બરાબર. કારણ કે કાર્યમાં પણ આપણે ભૌતિક આ જે આપણે વાત કરીએ, બરાબર, એ આપણે અહીંયા ખેડૂતની વાત કરીએ તો એ શારીરિક કામ કરતો હોય, બાંધકામની વાત કરીએ તો એ પણ શારીરિક કામ કરે, આપણે મહેનત કરીએ છીએ વ્યક્તિએ, ધારો કે માનસિક પણ કાર્ય કરતો હોય અથવા તો એ શારીરિક પણ કામ કરતો હોય, ચિત્ર દોરવું હોય તો પણ એને શારીરિક કામ કરવું પડે છે, બરાબર. આપણે એને એ રીતે આપણે દર્શાવીએ છીએ. પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં થોડું આપણે વૈજ્ઞાનિક તરફ આગળ વધીશું. તો અહીંયા શું કહે છે એવી જ રીતે અહીંયા આગળ પણ જઈએ. જે વ્યક્તિની ક્ષમતા દિવસમાં 14થી 16 કલાક કામ કરવાની હોય તેની શક્તિ કે ઉર્જા એ ખૂબ જ છે તેમ કહી શકાય. લાંબા અંતરની દોડવીરની તેણીની શક્તિ બદલ પ્રશંસા કરીએ છીએ. આમ ઉર્જા એ આપણી કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે, બરાબર. તો જો આ એક વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ ઉર્જા કોને કહેવાય. તો પહેલાં તમને સમજ પડી કે કાર્ય, તો આપણે આગળ કાર્યની વાત કરી. હવે કોઈપણ વ્યક્તિની આપણે વાત કરી કે એ કેવી રીતે એની ક્ષમતા રહેલો છે, બરાબર ને. ક્ષમતાની અહીંયા વાત કરીને કે બે વ્યક્તિ આટલા કલાક સુધી કામ કરી શકતો. તો આમ કાર્ય કરવાની જે ક્ષમતા છે, કેપેસિટી છે, એને જ આપણે શું કહીએ છીએ, એની ઉર્જા કહીએ છીએ. એટલે આપણે કાર્ય અને ઉર્જા સાથે અહીંયા સંબંધ જોયો કહેવાય, બરાબર છે. ઓકે, હવે આગળ વાત કરીએ. ભૌતિક વિજ્ઞાનમાં પણ ઉર્જાના સંદર્ભમાં કાર્ય સાથે જ સંકળાયેલા છે. કાર્ય ઘણી જ સચોટતાની વ્યાખ્યાયિત કરી છે. પાવરનું શબ્દનો પણ આપણે રોજિંદા જીવનમાં જુદી જુદી રીતે અર્થઘટન કરીએ છીએ. કરાટે કે બોક્સિંગમાં પાવરફુલ પંચ એટલે કે મુક્કોની આપણે વાત કરતા હોય છે, બરાબર ને. જેવો મુક્કો મારો એવો સામે વ્યક્તિને વાગે. તો પંચ ખૂબ જ ઝડપથી ઘુમાવતા હોઈએ છીએ. અર્થઘટન, બરાબર. આવતા શબ્દમાં પાવરને પણ મળતું આવે છે. એટલે કહેવાનો મતલબ એમ કે આપણી જોડે જે કાર્ય, ઉર્જા અને પાવર એકબીજા સાથે મળતા સંબંધ અથવા તો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ભૌતિક વિજ્ઞાનીઓ અને શારીરિક વિજ્ઞાની આ ભૌતિક રાશિઓને મગજના ઉદ્ભવતા ચિત્ર વિશે ખાસ સંબંધ નથી. આમ આ 3 ભૌતિક રાશિ વિશે સમજવાનો આપણે આ ચેપ્ટરમાં પ્રયત્ન કરીશું, બરાબર છે. તો એના માટે જરૂરી ગાણિતિક ખ્યાલો, બરાબર, એ જરૂરી છે. તો 2 સદીશોના અદિશ ગુણાકાર પહેલાં સૌથી પહેલાં સમજીશું. તો ચલો હવે આની અંદર જે આપણે હબીયલ પ્રસ્તાવના જોઈએ એની અંદર આપણે શું સમજ્યા, તો શારીરિક કામ વિશેની મેં જેવી રીતે વાત કરી એ સમજ્યા, એ કાર્ય સમજ્યા, અને શારીરિક કામના આધારે એનું કાર્ય અને પાવર વિશે આપણે જાણકારી મેળવી. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જાણવા માટે સૌથી પહેલાં આપણે અદિશ ગુણાકાર સમજીશું, બરાબર છે. તો પ્રકરણ 4ની અંદર આપણે સદીશોનો પરિચય મેળવી લીધો. હવે અદિશ ગુણાકાર વિશે અહીંયા સમજીએ. ભૌતિક વિજ્ઞાનની જેવી સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે સદીશો છે. સદીશોનો સરવાળો કે બાદબાકી કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું. એની અંદર આપણે ગુણાકાર પણ જોયા હતા, બરાબર, આ 4થા ચેપ્ટરની અંદર. હવે જરૂર પડી કે સદીશોનો ગુણાકારની 2 રીત જોઈએ છે. એક રીત સદીશોનો અદિશ ગુણાકારની કે જેને આપણે અદિશ આપે છે. બીજી રીત સદીશોનો સદિશ ગુણાકાર કે જે પરિણામે નવો સદિશ આપે છે. તો અહીંયા આપણે
બરાબર, બે ગુણાકાર જોવાના છે, બરાબર છે ને, બે રીતના. સદીશોનો ગુણાકારની બે રીત. સદીશોનો અદિશ ગુણાકાર કરીએ છીએ તો આપણાને જે રાશિ મળશે ને અદિશ સ્વરૂપે મળશે. સદીશોનો સદિશ ગુણાકાર કરીશું તો જે નવી રાશિ મળશે ને એ સદિશ રાશિ મળશે, બરાબર છે. એ આપણે આમાં સમજીશું. સદિશ ગુણાકાર આપણે 7મા ચેપ્ટરમાં સમજીશું, તો અહીંયા અદિશ ગુણાકાર સમજીશું. બે સદીશોનો અદિશ ગુણાકાર જોઈએ. કોઈ પણ બે સદીશ એટલે કે એ સદીશ અને બી સદીશોનો અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર કહેવામાં આવે છે. એને દર્શાવાય છે એ ડોટ બી. દેખો આ સદીશ છે, મેં તમને ખાસ યાદ પણ રાખવાનું છે. એ ડોટ બી બોલાય અથવા તો આપણે એ સદીશ ડોટ બી સદીશ આવી રીતે વંચાય અને આને કહેવાય શું? અદિશ ગુણાકાર. તો ખાસ યાદ રાખજો, સદીશ ઉપર લીધેલું છે. આપણે આગળના ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું, અહીંયા વધુ સમજીશું આજે. હવે તો એ સદીશ ડોટ બી સદીશ ઇઝ ઇક્વલ ટુ એ મૂલ્ય છે, બી મૂલ્ય છે ઇન્ટુ કોસ થીટા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આકૃતિ 6.1 એમાં દર્શાવ્યા મુજબ બે સદીશો વચ્ચેનો ખૂણો છે, હે ને. એટલે કે આપણી જોડે અહીંયા ખૂણો લઈ લઈએ કોઈ પણ. સોરી, અહીંયા આકૃતિ આપી છે કે ઓકે, આ છે આકૃતિ, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ 6.1 બે સદીશો એ અને બી. તો આ આપણી જોડે એ સદીશ, આ આપણી જોડે બી સદીશ, બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો થીટા. એટલે કે આ એ સદીશ દોરો ઉપર, આની ઉપર પણ સદીશ દોરો. હવે આપણે એક કામ કરીએ, એ સદીશ પર બી સદીશનો લંબ દોરતા. એટલે કે આપણે જે લંબ વિભાજક દોરતા હતા આગળના 4થા ચેપ્ટરમાં, એવી જ રીતે અહીંયા એનો લંબ વિભાજક દોરીએ. એટલે જુઓ તમે, તો બીની આપણે અહીંયા નામકરણ તમારે કરવું હોય તો કરી શકો તો, બરાબર. પી અહીંયા ક્યુ લઈ લો, તો અહીંયા ઓ લઈ લો, બરાબર. તમને યોગ્ય લાગે એમ તમે તમારી રીતે પણ આ નક્કી કરી શકો છો, બરાબર છે. તો હું ફરીથી અહીંયા લખું છું. આ થઈ ગયો આપણે સારી રીતે ઓ પી અને પી અને પછી ક્યુ. તો મારી જોડે બે સદીશ થઈ ગયા. એક સદીશને આપણે ઓપી લઈએ તો ભાઈ ઓપી સદીશ છે એ બરાબર એ સદીશ થઈ ગયો. એવી રીતે બી સદીશ લઈએ તો બી સદીશ બરાબર પી અને ક્યુ થઈ જશે. ક્લિયર? તો આમ બે સદીશ આપેલા છે. હવે આ એ સદીશોનો લંબ દ્વિભાજક કોની પર દોરીએ છીએ? એ સદીશ ઉપર. એ સદીશ ઉપર લંબ દ્વિભાજક એટલે કે અહીંયા લંબ થઈ ગયો. તો મારી જોડે આટલો જે ભાગ મળ્યો એ કોની ઉપર મળ્યો કહેવાય? તો એ સદીશ ઉપર ભાગ મળ્યો. કોનો ભાગ મળ્યો? તો ભાઈ બીનો મળ્યો, બરાબર ને. તો એ એનું મૂલ્ય થઈ ગયું, બરાબર. એનો પ્રક્ષેપ જેવી રીતે આપણે બોલતા હતા એવી રીતે. તો એ સદીશ ઇન્ટુ બી સદીશ ઇઝ ઇક્વલ ટુ એ બી ઇન્ટુ કોસ થીટા. હવે આ બી આકૃતિમાં છે એ શું કર્યું આપણે? એ સદીશ પર બી સદીશનો આપણે પ્રક્ષેપ દોર્યો, એટલે કે પડછાયા દોરે, બરાબર ને. એટલે તમે પણ તમારો હાથ રાખીને આપણે વિચારી શકો કે અહીંયા આપણે બી સદીશનો તમારો પડછાયો હોય અને પાછળથી લેમ્પ દ્વારા કેવી રીતે પડછાયો પાડવામાં આવે, તો એવી રીતે આપણે એ સદીશ ઉપર આપણે એનો લંબ ઘટક વિચારી શકીએ. એટલે અહીંયા શું થઈ ગયો? બી કોસ થીટા. એવી રીતે ત્રીજી આકૃતિ જોઈએ, બરાબર છે. અહીંયા આપણે શું કર્યું કે એ સદીશ ઉપર બી સદીશનો પ્રક્ષેપ દોર્યો. એવી જ રીતે હવે એ સદીશનો બી સદીશ ઉપર પ્રક્ષેપ દોરીએ. આની પાછળ આપણે અહીંયા બલ્બ લગાવી દઈએ અને એનો જે પડછાયો પડે તો આટલા સુધી પડછાયો પડે. તમારે નામકરણ કરવું હોય તો અહીંયા મેં નામકરણ કર્યું, તો આને એમ લઈ લો, બરાબર. તો આને અહીંયા એન લઈ લો. તો અહીંયા કોઈ પણ આપણે તમે નામ લઈ લે તો આ જે ઓ એન મળ્યો એ બી ઉપરનો એ સદીશ પરનો પ્રક્ષેપ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે કે એ શું થયો? એ કોસ થીટા, હે ને. તો એનો બી ઉપરનો એ કોસ થીટા પ્રક્ષિપ્ત કહેવામાં આવે છે, અથવા તો આપણે લંબ ઘટક જે લેતા હતા એ કહેવામાં આવે છે, બરાબર. તો તમને અહીંયા મેં 3 આકૃતિ 1, 2 અને 3, બરાબર, બધા એક જ જેવી આકૃતિ છે, બરાબર છે. પરંતુ આની ઉપર બી સદીશનો પ્રક્ષેપ છે અને અહીંયા એનો બી ઉપર પ્રક્ષેપ છે, બરાબર છે. બાકી કામ તો અહીંયા એ જ થશે, બરાબર. એટલે કે જે અહીંયા અદિશ ગુણાકાર જ થશે. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, બરાબર. તો આ બંને વડે આપણે સમજાવી શકીએ છીએ. ઓકે, તો એની જ અહીંયા વાત કરી છે આપણે. એ બી અને બી કોસ થીટા અદિશ હોવાથી એ સદીશ અને બી સદીશનો
અદિશ ગુણાકાર પણ અદિશ જ મળશે. એ બી સદિશને દિશા હોય છે, પરંતુ અદિશ ગુણાકારને કોઈ દિશા હોતી નથી. ઓકે, તો જો અહીંયા 6.a પરથી આપણે લીધું છે એ બી સદિશ, એટલે 6.a એટલે અહીંયા શું હતું આપણી જોડે ભાઈ? આ બી, નીચે કોણ છે? એ, વચ્ચેનો ખૂણો શું આવ્યો? થીટા. હવે આપણે આની વાત કરીએ. હવે અહીંયા બી કોસ ઘટક લીધો છે, એટલે બી કોસ ઘટક એટલે આપણે અહીંયા વાત કરી તેવી રીતે આને હું ઓ લઈ લઉં, સોરી અહીંયા પી લીધું હતું ને આપણે, તો આ ઓપી સદિશ અને અહીંયા એના ક્યુ લઈ લઈએ. હવે એ ઉપર બી સદિશનો આપણે પ્રક્ષેપ દોરી દઈએ, એટલે શું લખ્યું હતું? બી કોસ થીટા. તો એ ભાગ હતો અહીંયા કાઉન્સમાં લઈ લીધો, અથવા તો આ બી વાળો પ્રક્ષેપની વાત થઈ, આ એ વાળા પ્રક્ષેપની વાત કરી લઈએ. બરાબર, બંનેમાં સેમ જ ઘટક આવશે. તો આની અંદર બીજી આકૃતિ આવશે સી વાળી, પણ આપણે એની વાત કરતા હોય તો એ અને બીજીની વાત કરતા હોય તો બી. બરાબર, તો હવે તો આકૃતિ મુજબ બી કોસ થીટા એ બીનો એ પરનો પ્રક્ષેપ, આકૃતિ સી મુજબ સી એ કોસ થીટા એનો બી ઉપરનો પ્રક્ષેપ, જે આપણે મેં તમને આગળ વાત કરીએ. એ બી એના મૂલ્યો અને બીના એ પરના પ્રક્ષેપનો ગુણાકાર છે. અહીંયા કેવી રીતે? એ કોસ થીટા એટલે કે એ શું થાય? પ્રક્ષેપ, એનો બી સાથેનો ગુણાકાર. તો આગળમાં એનો હતો તો બી સાથે, બી કોસ થીટા સાથે ગુણાકાર એનો, તો બીના મૂલ્ય અને એના બી પરનો પ્રક્ષેપનો ગુણાકાર. બરાબર છે, તો આ ખૂબ સરળ છે. હવે આપણે એના નિયમો તરફ જોઈએ. બરાબર, બીએલ સુધી આપણે જે વાત કરીએ અદિશ ગુણાકાર કેવી રીતે થાય, અને આપણે એ બી સદિશ વડે આપણે અદિશ ગુણાકાર વિશે માહિતી મેળવી. હવે એના લો જોઈએ. બરાબર, એટલે કે નિયમ જોઈએ. તો પહેલો નિયમ છે ગુણાકાર માટે, એટલે અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ શું કહે છે? એ ડોટ બી, એટલે અહીંયા એ સદિશ છે અને બી સદિશ, એ સદિશ ડોટ બી સદિશ તો ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. બરાબર, આપણે લખી શકીએ આવી રીતે. ઓકે, એટલે ક્રમના નિયમ અનુસાર આપણે એને આમ ફેરવી શકીએ એમ. બરાબર છે. હવે બીજો છે વિભાજનનો નિયમ. ઓકે, તો વિભાજનનો નિયમ શું કહે છે આપણી જોડે? બરાબર, વિભાજનનો નિયમ એ સદિશ ડોટ બ્રેકેટમાં બી પ્લસ સી બ્રેકેટ કમ્પ્લીટ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે પહેલી વાર એ સાથે આપણે ડોટ પ્રોડક્ટ કરીશું એનું બી સાથે, અને ત્યારબાદ પ્લસ એની જગ્યાએ તો પ્લસ એની જગ્યાએ, ત્યારબાદ એ અને સીનું, એટલે કે એ ડોટ સી વડે ગણવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત અહીંયા દેખો એક લેમડા વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર દર્શાવેલો છે. તો વાસ્તવિક સંખ્યા શું છે? લેમડા એ સદિશ ઇન્ટુ ડોટ બ્રેકેટમાં બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ. બરાબર, તો પહેલાં અહીંયા એ સાથેનો ગુણાકાર દર્શાવેલો છે, અહીંયા જ્યારે બી સાથેનો ગુણાકાર દર્શાવેલ છે. બરાબર છે. હવે એકમ સદિશની વાત કરીએ. આઈ જે કે કેરેટ. બરાબર, આઈ કેરેટ કોના કઈ અક્ષ ઉપર લઈએ છીએ? એક્સ ઉપર. જે કઈ અક્ષ ઉપર લઈએ? વાય. અને કે કહીએ તો ઝેડ ઉપર. મેં તમને આગળના દાખલામાં સમજાવ્યું હતું. આઈ ડોટ આઈ હે ને, કયો ઘટક આવે? અહીંયા વચ્ચે વાત મેં લખી હતી કોસ થીટા, પણ અહીંયા શું થશે? કોસ 0, અને કોસ 0 બરાબર શું થાય ભાઈ? 1. બરાબર, ચોથા ચેપ્ટરના અંદર દાખલાઓ, જે સ્વાધ્યાયના દાખલા હતા એની અંદર મેં તમને અહીંયા સમજાવ્યું હતું. બરાબર છે, સ્વાધ્યાય એક ઉદાહરણના દાખલામાં આપણે જોયું હતું. એટલે અહીંયા આપણે થયું ને કાંઈ કે આઈ ઘટક હોય એટલે બંને કઈ અક્ષ ઉપર કહેવાય? એક્સ અક્ષ ઉપર. તો એક્સ અક્ષ ઉપર ખૂણો કેવો મળે ભાઈ? 0, અને કોસ 0 બરાબર શું થાય? 1. જેની વાત કરીએ તો જે કઈ અક્ષ ઉપર મળે ભાઈ આપણાને? તો ભાઈ વાય અક્ષ ઉપર. બંને વચ્ચેનો ખૂણો શું થાય? તો 0. તો પાછો આપણે કોસ 0 બરાબર શું થઈ જાય? 1. એટલે કે જે ડોટ જે બરાબર શું થાય? 1. તેવી જ રીતે કેની વાત કરીએ તો કે કયાની વાત થાય? તો ઝેડ. તો કે ડોટ કે ખૂણો કેટલો બનશે? 0. તો જવાબ શું આવશે? 1. એટલા માટે 1. ત્યારબાદ આઈ ડોટ જે, તો આઈ કઈ અક્ષ ઉપર હોય ભાઈ? તો અહીંયા આઈ, અહીંયા શું હોય? જે. ખૂણો કેટલો બન્યો ભાઈ? 90નો. હવે કોસ 90 લો. બરાબર, તો કોસ 90 તો બરાબર શું થઈ જાય ભાઈ? 0. એટલે શું થઈ ગયો? 0. જે કે વચ્ચે કેટલો ખૂણો? 90નો. તો જવાબ શું આવશે? 0. આઈ કે વચ્ચે કેટલો ખૂણો? તો 0. તો જવાબ શું આવશે ભાઈ? 0. તો આ ખૂબ જ સરળ છે, આગળ પણ તમે સમજી ગયા હશો, એટલે કે અહીંયા વધુ સમજ પડી જશે.
હવે એ સદિશ અહીંયા સદિશ દોરજો. એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. એવી રીતે જ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. અદિશ ગુણાકાર એ સદિશ ડોટ બી સદિશ. સૌથી પહેલાં એની કિંમત મૂકી, ડોટ પ્રોડક્ટ કરીને પછી બીની કિંમત મૂકી. ચલો આટલી ખબર પડી ગઈ. હવે એનો ગુણાકાર બી સાથે કર્યો તો આઈ ડોટ આઈ 1 થાય, માટે એ એક્સ ઇન્ટુ બી એક્સ. ત્યારબાદ આઈનો જે સાથે શું થાય તો ભાઈ 0, એટલે એ લખવાની જરૂર નથી. આઈનો કે સાથે શું થાય 0, એટલે એ પણ લખવાની જરૂર નથી. એવી જ રીતે એ વાયની વાત કરીએ તો એને બી સાથે આપણે ગુણાકાર કરીએ તો બી જવાબ શું થઈ જાય 0, કારણ કે જે ડોટ આઈ બરાબર શું થાય 90 અંશનો ખૂણો એટલે 0. ત્યારબાદ એ વાય ઇન્ટુ બી વાય, એમાં આઈ આવ્યો બરાબર, તો આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ બરાબર 1, માટે એ વાય ઇન્ટુ બી વાય. ત્યારબાદ એ વાય કોની સાથે આવશે કે સાથે, તો અહીંયા જે કેરેટ ઇન્ટુ કે કેરેટ, શું જવાબ આવશે cos 90. cos 90 બરાબર 0. હવે લાસ્ટની કેની વાત કરીએ તો બી એ ઝેડ કે કેરેટ ઇન્ટુ બી ઝેડ કે કેરેટ. તો અહીંયા જુઓ કે 1, માટે શું થશે એ ઝેડ ઇન્ટુ બી ઝેડ. ચલો તો તમને ખબર પડી ગઈ હશે સરળતાથી બરાબર. એનું જ અક્ષ ઉપરનું આવે બરાબર. એક્સ જ આવશે, વાય જ આવશે અને ઝેડ જ આવશે, કારણ કે આપણે જોયું આઈ ડોટ આઈ બરાબર 1, જે ડોટ જે બરાબર 1 અને કે કેરેટ ડોટ કે કેરેટ બરાબર 1, માટે બીજા બધા પદમાં કેવું આવશે 0 આવશે બરાબર. તમારે સમજૂતી માટે લખવું હોય તો લખી શકો. અંતિમમાં આ જવાબ લાવીને મૂકવો. હવે એવી જ રીતે ધારો કે એ સદિશની વાત કરીએ તો બંનેમાં શું થઈ જાય, બંને સેમ જ છે. એ સદિશ ઇન્ટુ એ સદિશ જ છે, તો એ એક્સ ઇન્ટુ એ એક્સ, એ વાય પ્લસ એ વાય આગળ જેવી રીતે કર્યું બરાબર છે. તો અહીંયા બીની જગ્યાએ પાછો એ મૂકી દીધો છે, એટલે બંને સેમ થઈ ગયા. તો માટે એ સદિશનો સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. એ ડોટ એ તો શું થઈ જશે એ માનાંકમાં એ cos 0, એટલે જવાબ શું બનશે ભાઈ એ સ્ક્વેર. જવાબ શું બનશે એ સ્ક્વેર. બંને એક જ અક્ષ ઉપર થાય એટલે cos શું આવશે 0, એટલે એ સ્ક્વેર બને. આમ એ સદિશ ડોટ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આ 0 ક્યારે આવે તો જ્યારે બંને વચ્ચેનો ખૂણો પરસ્પર લંબ હોય ત્યારે. તો આ યાદ રાખવાનું, MCQમાં આવે. તમને પૂછ્યું હોય ભાઈ કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એનો મતલબ શું થાય તો એ સદિશ અને બી સદિશ પરસ્પર લંબ હોવા જોઈએ, તો જ એ 0 થાય. હવે ચલો ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ નંબર 6.1. બળ એફ બરાબર આપેલા છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ એકમ. સ્થાનાંતર 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3i કેરેટ. એકમો વચ્ચે ખૂણો શોધવાનો છે એફના ડી પરનો પ્રક્ષેપનું મૂલ્ય શોધો. ચલો તો સૌથી પહેલાં એફ સદિશ ઇન્ટુ ડી સદિશ. આગળ જેવી રીતે કર્યું એક્સ અક્ષ પરના ઘટક આવશે, વાય અક્ષ ઉપરના અને ઝેડ અક્ષ પરના. એટલા માટે શું થઈ જશે એફ એક્સ ઇન્ટુ ડી એક્સ પ્લસ એફ વાય ઇન્ટુ ડી વાય પ્લસ એફ ઝેડ ઇન્ટુ ડી ઝેડ. ઓકે, હવે એની આપણે કિંમત મૂકવાની છે. શું મૂકવાની છે ભાઈ કિંમત. ઓકે, તો જુઓ કિંમતની અંદર જો આ સૌથી પહેલાં આપણી જોડે એક્સ એટલે એફ એક્સ 3, એફ વાય 4 માઇનસ એફ વાય એ ઝેડ માટેનું હતું એટલે કે એફ છે. બોલો આટલી ખબર પડી ગઈ. ઓકે ચલો કિંમત મૂકી દઈએ. હું દર્શાવું છું. આ 3 અહીંયા મૂક્યા, પ્લસ છે 4 અને -5. ક્લિયર. હવે ડીવાય આ પહેલો એક્સ આવે એટલે ડી એક્સ પ્લસ આ આવશે ડીવાય અને પ્લસ આ આવશે ડી ઝેડ. ચલો એમની કિંમત મળે ડી એક્સ 5, ડીવાય 4 અને ડી ઝેડ 3. ગુણાકાર 3 પંચા 15, ચોકું 16 પ્લસ ઓર માઇનસ 3 પંચા 15 પ્લસ માઇનસ કેન્સલ, વધ્યા કેટલા 16, એટલે જવાબ શું આવ્યો 16 એકમ. ઓકે,
હવે એફ ડોટ ડી સદીશ એફ ડી કોસ થીટા 16 એકમ આપણે શોધ્યા. ઓકે, હવે ધારો કે એફ લખીએ જેવી રીતે એની વાત કરીએ એવી રીતે, તો એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર ને એફ ઝેડ સ્ક્વેર. એફ કેટલા હતા? 3, 3નો વર્ગ 9. એફ વાય કેટલા હતા? 4, 4નો વર્ગ 16. એફ ઝેડ કેટલા હતા? તો ભાઈ 5, 5નો વર્ગ 25. તમારે આવું લખવું, સ્ટેપ છોડવા નહીં. 3નો વર્ગ, 4નો વર્ગ અને 5નો વર્ગ, અને એના ઉપરથી આ જવાબ લાવ્યો અને ટોટલ સરવાળો કરો એટલે કેટલા થાય ભાઈ? 50 એકમ. હવે ડી ઇન્ટુ ડી સદીશ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ સ્ક્વેર ડીવાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો અહીંયા પણ લખવાના. ડીએક્સ કેટલા હતા ભાઈ? 5, તો 5નો વર્ગ. ડીવાય કેટલા હતા? તો ભાઈ 4, તો 4નો વર્ગ. ડી ઝેડ કેટલા હતા? તો ભાઈ 3, તો 3નો વર્ગ. એમાં પણ કેટલો જવાબ આવશે? 50. બરાબર ને? 5નો વર્ગ 25, 4નો વર્ગ 16 અને 3નો વર્ગ 9. ટોટલ કેટલા થાય ભાઈ? 50. હવે અહીંયા સૂત્ર લખી દીધું સીધું. ઓકે, કેવી રીતે આવ્યું તો તમને અભિયાલ તો ખબર પડવી જોઈએ કે આ સૂત્ર કેવી રીતે આવ્યું કહેવાય, હે ને? તો આપણે શું શોધ્યું? એફ સદીશ ઇન્ટુ ડી સદીશ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ સદીશની કિંમત ડી સદીશની કિંમત ઇન્ટુ કોસ થીટા. કોસ થીટાને આપણે સૂત્ર કરતાં બનાવો. શું બનાવો ભાઈ? કોસ થીટાના સૂત્ર કરતાં. કોસ થીટાના સૂત્ર કરતાં બનાવો એટલે શું થાય? એફ ઇન્ટુ ડી સદીશ, અને ભાગાકારમાં શું થાય? એફ ઇન્ટુ ડી. આ મૂલ્યની વાત કરી કહેવાય. શેની વાત કરી? મૂલ્યની. આ આપણે અહીંયા શોધ્યું ડી સ્ક્વેર શોધ્યું. શું થતું હતું? આ આપણી જોડે ડીનો સ્ક્વેર. સ્ક્વેર દૂર કરવા માટે શું થાય? અંડરરૂટ. એટલે તમને જવાબ શું મળે? અંડરરૂટ. એટલે આ જે અંડરરૂટ મળે એ શું થયો? ડી. એટલે ડી મને કેટલા મળ્યા? અંડરરૂટ 50. એવી રીતે ઉપર શું મળતો હતો? એફ. એટલે એફ કેટલા મળ્યા? એ પણ અંડરરૂટ 50 મળશે. કેટલા મળશે? એ પણ અંડરરૂટ 50. એટલે કે એફની કિંમત મેળવી લીધી આપણે, અને ત્યારબાદ ડીની કિંમત પણ 50 મેળવી. ઓકે, આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરેલ છે, તો આ ધ્યાન રાખજો. ઓકે, તો આ સૂત્ર તમે પહેલાં અહીંયા લખજો, પછી આ સૂત્ર લખજો. હવે એફ ઇન્ટુ ડી સૌથી પહેલાં આપણે શોધીએ કેટલા? 16. એફ પણ શોધ્યા અંડરરૂટ 50, આ પણ અંડરરૂટ 50. ઉપર 16 અંડરરૂટ 50 ઇન્ટુ અંડરરૂટ 50, અંડરરૂટ કેન્સલ એટલે ટોટલ 50. 16 ભાગ્યા 50 કરો એટલે જવાબ મળે 3.32. તો થીટા બરાબર શું થશે? કોસ ઇન્વર્સ 0.32. હવે એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે શું થાય? એફ કોસ થીટા. અંડરરૂટ એફ આપણે શોધ્યા, એફ બરાબર અંડરરૂટ 50 અને કોસ થીટાની કિંમત શોધી 0.32 એકમ. તો આવી રીતે આપણે દાખલા ગણવાના રહેશે. બરાબર છે? એટલે તમે ખૂબ જ મહેનત કરજો અને સમજજો. આવા એક્ઝામ્પલ જાતે પણ બરાબર બનાવીને તમે લખી શકો છો. હવે આગળ જઈએ. હવે કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલ અથવા તો આઈએમપી પ્રશ્ન, કાર્ય ઉર્જા પ્રમેય. આઈએમપી ક્વેશ્ચન છે, ખબર? અને ખૂબ જ સરળ છે, તમને આવડી પણ જાય એવો ખૂબ જ સરળ છે. કાર્ય ઉર્જાનો પ્રમેય છે. હવે એક જ દિશામાં એ અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનું સમીકરણ આપણે સમીકરણ નંબર 3માં જોયું. એમાં શું હતું? વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. આપણે એવી રીતે લખતા હતા, બરાબર છે? અહીંયા શું લખ્યું છે? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AS લખ્યો છે. જ્યારે આપણે શું લખતા હતા? મેં તમને સમજાવેલું વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. આપણે આવી રીતે એને સમીકરણ નંબર 1 આપ્યું છે. તો તમને યોગ્ય લાગશે એ પણ લખી શકો. અહીંયા સ્થાનાંતર બરાબર શું લીધેલું છે? S, અને પ્રારંભિક વેગ બરાબર શું લીધેલું છે? U. બંને છે તો સેમ જ. ઓકે, તમે આ રીતે પણ લખી શકો, અને યોગ્ય લાગે તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો જે સરળતાથી તમને યાદ રહે એ રીતનું સૂત્ર મૂકવું. બરાબર છે? હવે આ જે આગળનું જે સ્ટેપ હતું, બરાબર અભિયાલ, હું આની અંદર સમજાવું. તમે યુ બરાબર વી સ્ક્વેર યાદ રાખજો, અથવા તો જે જગ્યાએ પણ યુ દેખાય છે ત્યાં V0 મૂકી દેજો, અને જ્યાં એસ દેખાય છે ત્યાં ડી મૂકી દેજો, એટલે તમારી ભૂલ થશે નહીં. હવે એક કામ કરીએ. આ જે સમીકરણ નંબર એ હતું એમાં m/2 વડે ભાગતા. તો ચલો, આ પહેલા સ્ટેપમાં મેં m/2 વડે ભાગી કાઢ્યું, માઇનસ એની જગ્યાએ
u² હતા એટલે v0² થશે. એની જગ્યાએ પણ મેં માઇનસમાં 1/2m u² વડે, બરાબર, અહીંયા પણ આપણે 1/2m ને u² સાથે ગુણાકાર કરી દીધો. ત્યારબાદ અહીંયા 2 તો હતા જ એટલે હું m/2 કરું એટલે 2 ઉડી જાય એટલે વધે શું તો as × m એટલે થઈ ગયું as × m. પણ ma બરાબર તો ma બરાબર શું થાય ભાઈ f, ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તો આપણે જોડે જવાબ શું મળ્યું f × s. શું મળ્યો ભાઈ જવાબ f × s. આપણે શું કર્યું સમીકરણમાં 1/2m વડે ગુણતા. ઓકે ચલો આટલું ખબર પડી ગઈ હશે. હવે ન્યૂટનના બીજા નિયમે તો ખબર પડી ગઈ. હવે આ જે સૂત્ર હતું v² - u² = 2ad. હવે અહીંયા જે છે ને આ a છે ને એ સદિશ રાશિ છે અને સ્થાનાંતર છે ને એ પણ સદિશ રાશિ એટલે અહીંયા અદિશ ગુણાકાર થયો હે ને. એટલા માટે અહીંયા આપણી જોડે f × d હતા એ પણ આપણને કેવા મળશે અદિશ, બરાબર. અહીંયા ફરીથી બંને બાજુ m/2 વડે ગુણતા આ, બરાબર, આ સદિશોની વાત કરી છે. અહીંયા પણ પાછું m/2 વડે અહીંયા ગુણ્યું, માઇનસ એની જગ્યાએ u સાથે પણ m/2 વડે ગુણ્યું, અહીંયા પણ m/2 વડે 2 કેન્સલ એટલે ma.b સદિશ = f. બરાબર bd સદિશ મળશે આપણે. ઓકે તો આ સમીકરણ નંબર બન્યું. હવે કાર્ય ઉર્જાની વ્યાખ્યાયિત કરવા માટેની પ્રેરણા પૂરતી છે. ડાબી બાજુનું પદ અને પ્રારંભિક અંતિમ વેગના વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યનો તફાવત જેટલું થાય છે, બરાબર છે ને. અહીં આપણે જોયું દરેક પદની ગતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા તો આપણે એને એવી રીતે જાણીશું એટલે કે k વડે દર્શાવીશું. એને શું બોલીશું ગતિ ઉર્જા. જમણી બાજુનું પદ છે સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશાના ઘટકનું ગુણનફળ છે. શું છે ભાઈ ગુણનફળ. આ જે ગુણનફળ છે એને કાર્ય કહીએ છીએ અને જેને w વડે લખવામાં આવે છે, બરાબર. તો આ ખૂબ જ યાદ રાખવા જેવી વસ્તુ છે. જુઓ તો આ જે છે એ અંતિમ ગતિ ઉર્જા એટલા માટે એને અહીંયા ફાઇનલ k વડે દર્શાવેલું છે, k of f. આ પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર એટલા માટે અહીંયા થઈ ગયું પ્રારંભિક ગતિ ઉર્જા ki ઇનિશિયલ, બરાબર, કે કાઇનેટિક એનર્જી કહેવાય એને, બરાબર, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી એટલે કે ki, પેલી ફાઇનલ કાઇનેટિક એનર્જી એટલે કે k. પછી f × d છે એ કાર્ય થયું એટલે કાર્ય માટે અહીંયા w વડે દર્શાવી લીધું, બરાબર, વર. તો આવી રીતે આ સમીકરણો ઉપરથી આ સૂત્ર બન્યું, બરાબર છે. આ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. તમે ચોપડી પણ પછી જોડે રાખીને સમજજો હે ને. પહેલી જે છે એ અંતિમ ગતિ ઉર્જા, આ છે પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર અને આ છે એ કાર્ય એટલે કે ગતિ ઉર્જા અને કાર્ય સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મળે છે, બરાબર. તો હવે ખબર પડી હશે તમને. ઓકે તો હવે તો ki અને kf મેં કીધું એટલે પ્રારંભિક અંતિમ ગતિ ઉર્જા કાર્યમાં બળ અને તે જ સ્થાનાંતર સુધી લાગે તેનો ઉલ્લેખ છે. પદાર્થ ઉપર લાગતું બળ વડે થતાં ચોક્કસ સ્થાનાંતર દરમિયાન તેના ઉપર કાર્ય થાય છે. આપણે કાર્યની પણ વ્યાખ્યા લખી હોય તો આવી રીતે લખી શકાય કે જ્યારે પદાર્થ ઉપર બળ લાગતું હોય તે અને તે દરમિયાન એને કરેલું સ્થાનાંતરના ગુણાકારને પણ કાર્ય કહેવામાં આવે છે. તો આ એક એની પણ વ્યાખ્યા થઈ. તો આના આધારે આપણે કાર્ય સમજી શકીએ, બરાબર. તો આમ સમીકરણ 6.2 એ કાર્ય ઉર્જા પ્રમેય છે, બરાબર છે. તો યાદ રાખવાનું છે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય IMP ક્વેશ્ચન છે. આ જે સમીકરણ છે બરાબર 6.2 એ કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે. એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર આ પ્રારંભિક અને ઇનિશિયલ છે એટલે એના ગતિ ઉર્જામાં એટલે કે પણ લખી શકાય ડેલ્ટા k = ડેલ્ટા w વડે પણ દર્શાવવામાં આવે છે. એને પણ કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે. તો કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર આ લખ્યું છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને તેના ઉપર લાગતું જે કાર્ય છે પરિણામી કાર્ય જેટલું હોય છે એટલે જેટલી ગતિ ઉર્જાનો ફેરફાર થયો હોય તેટલું જ તેના ઉપર કાર્ય થયું હોય તેમ કહેવાય, બરાબર છે. ત્યારબાદ આપણી જોડે એક દાખલો આપેલો છે તો ચલો દાખલો જોઈ લઈએ.
6.2 એટલે કે બીજો, આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળના ટીપા ઝડપના સમપ્રમાણ, અહીંયા યાદ રાખજો, અવરોધ બળના ટીપા એ ઝડપના સમપ્રમાણમાં છે. એટલે શું થાય? બળ ચલે છે v. શું થાય ભાઈ? v છે. આ બળ ચલે છે v. હવે એ રીતે જાણી શકાતું, બરાબર, એના સમપ્રમાણમાં છે. ત્યારબાદ જે સામાન્ય રીતે જાણી શકાતું નથી, બરાબર, હજુ બાકી છે, જાણી શકાતું નહીં. ધારો કે 1 ગ્રામનું દળ, એક ટીપું 1 કિલોમીટર, હવે જો આમાં દળ આવી ગયું 1 ગ્રામ, પણ અહીંયા ગ્રામ છે, કિલોમીટરમાં કરવો હોય પાછું તો 10⁻³ વડે ગુણવું પડે, તો એટલા કેજી થઈ ગયા. અહીંયા 1 કિલોમીટર એટલે 1000 કિલોમીટર એટલે 1000 મીટર જેટલું એને સ્થાનાંતર કર્યું. આપણે ડી લખીએ છીએ, અહીંયા એસ લખતા હોય તો એસ. પછી જમીન ઉપર 50 મીટર પ્રતિ, એટલે કે વી આવી ગયો, ઝડપ 50 મીટર પર સેકન્ડની ઝડપથી. જો આની અંદર 3 વસ્તુ આવી ગઈ, એમ આવી ગયો, ડી આવી ગયો અને વી આવી ગયો. આ યાદ રાખવાનું. ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય કરવું પડે, બરાબર છે, કેટલું કાર્ય કરવું પડે. સોરી, ઓકે. તો સૌથી પહેલાં આપણે દળ જોયું, અંતર ડી જોયું, વેગ v જોયું. બળ વડે થયેલું કાર્ય શોધવાનું. તો કાર્યનું સૂત્ર જ અહીંયા વાત કરી, લાગેલું બળ હોય અને એનું સ્થાનાંતર. તો આ સૂત્ર છે ભાઈ, આ બંનેનો ગુણાકાર કરી દો. સોરી, એફ અને ડીનો ગુણાકાર. ડી આપેલો છે, એફ આપેલો નથી, પરંતુ ગુરુત્વીય પ્રવેગમાં હોય એટલે એફ બરાબર એમ એ, ન્યૂટનના ગતિનો બીજો નિયમ. ચલો, પહેલી વાત કરીએ તો ગતિની ઉર્જામાં થતો ફેરફાર. કે ડેલ્ટા કે બરાબર 1/2 mv², અને અહીંયા પણ 1/2 આવે જ, પણ અહીંયા પહેલાંથી 0 લખી દીધું છે. શરૂઆતમાં કેવો હતો? મુક્ત પતન કરે તો પ્રારંભિક વેગ એનો કેવો હોય ભાઈ? 0. જો તમારે અહીંયા સૂત્ર લખવું હોય તો અહીંયા લખવાનું 1/2 mv². હવે ઇઝ ઇક્વલ ટુ કરીને 1/2 લખીશું, 1/2 mv², અને પછી લખજો 0, પછી લખજો 0. ઓકે, એટલે તમારે સીધું જવાબ જ આવી જશે. હવે ત્યારબાદ 1/2 એની જગ્યાએ ગુણાકારમાં m 10⁻³ આવી ગયા, v² 50 50. તો મારી જોડે જવાબ કેટલો મળ્યો ભાઈ? 1.25 જૂલ જેટલું ગતિ ઉર્જામાં ફેરફાર જોવા મળે છે. આપણી જોડે વેગ આપેલો હતું, દળ આપી હતું, તો આપણે સરળતાથી ગતિ ઉર્જા શોધી શકાય. એટલે કે mv આપેલા હોય તો તમે કિંમત મૂકીને ગતિ ઉર્જા શોધી શકો. ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું, k બરાબર 1/2 mv². શું થાય ભાઈ? k બરાબર 1/2 mv² થાય. શું થાય? k બરાબર શું થાય? 1/2 mv². તો આપણને 1.25 જેટલો જવાબ મળે છે. હવે તો પ્રારંભમાં બરાબર ટીપું સ્થિર છે, ગુરુત્વીય પ્રવેગ આપણે 10 લઈએ છીએ, બરાબર, તો એ અચળ ધારીએ. ગુરુત્વાકર્ષણ પર બળ, તો ગુરુત્વાકર્ષણ વડે થયેલું કાર્ય W બરાબર mgh. આ સૂત્ર આપણે BL યાદ રાખજો, આગળ આવશે તો હું તમને સમજાવીશ. અથવા તો તમે એમ પણ સમજી શકો, mg એટલે શું થયું? તો ભાઈ બળ F, અને D બરાબર અહીંયા શું લીધું? h. કારણ કે આવી રીતે ઊંચાઈ એની લીધી છે, વાદળો ઉપરથી જમીન સુધીની ઊંચાઈ. D ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું ધાર્યું? h. એટલે ડીની જગ્યાએ શું લખ્યું છે? અને અહીંયા h લખેલું છે. એટલે કન્ફ્યુઝ થવું નહીં કે ક્યાંથી સૂત્ર આવ્યું. તો F બરાબર mg અને ડી હતું. આ BL આપણે વાત કરીને વ્યાખ્યા જ મેં પહેલાં સમજાવ્યું કે W કાર્ય બરાબર શું થાય? તો બળ ગુણ્યા સ્થાનાંતર. તો આપણે આની અંદર કિંમત મૂકી દીધી. બળની કિંમત શું આવે? તો mg. ડી બરાબર અહીંયા શું ધાર્યું? h, એટલે થઈ ગયા h. હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ. એમની કિંમત 10⁻³ g બરાબર 10, h બરાબર 10⁻³ જવાબ કેટલા મળશે? તો ભાઈ આ 3 તો ગયા, એટલે વધ્યા કેટલા? તો 10. તો આપણી જોડે એનું કાર્ય કેટલું મળશે ભાઈ? 10 જૂલ જેટલું મળશે. કાર્ય ઉર્જા પ્રમેય kW બરાબર કે g પ્લસ ડેલ્ટા k બરાબર, તો અહીંયા શું ડેલ્ટા કે આપણે શોધી દીધો સૌથી પહેલાં. હવે આ સાઈડ ડબલ ડેલ્ટા કે એટલે કે જેટલાનો હોય એટલાનો સરવાળો. તો અહીંયા સૌથી પહેલાં અહીંયા આ જે આપણે લીધું એ બરાબર ગ્રાઉન્ડમાં ગુરુત્વાકર્ષણના કારણે મળેલું કાર્ય.
પછી આ આર વાળું છે WR એ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધક બળના કારણે વરસાદના ટીપા ઉપર થયેલું કાર્ય. ઓકે, જે આપણે શોધવાનું હતું. તો ચલો એને આપણે સૂત્ર કરતાં બનાવી દઈએ. તો અવરોધક બળ હતું એને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો WR ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે WK, આ સાઈડ પ્લસ હતું બરાબર, આ સાઈડ ગયું એટલે એ શું થઈ જશે માઇનસ WG કહેવામાં આવશે. બરાબર, તો આપણને અવરોધક બળ મળે છે. તો KW આપણે શોધ્યા 1.25, WG પણ શોધ્યા 10. હવે 1.25 માઇનસ 10 તો જવાબ શું આવે -8.75. તો અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું જોવા મળે છે ભાઈ? -8.75 જૂલ જેટલું કાર્ય જોવા મળે છે. બરાબર, તો આ વિરોધક દિશામાં કાર્ય થાય છે માટે અહીંયા ઋણ નિશાની આપણને જોવા મળે છે. ઋણ નિશાની ખાલી અને વિરુદ્ધ અવરોધક જે ટીપાનો જે અવરોધ કરે છે, વિરોધ કરે છે, કારણ કે ટીપા આમ છે અને અહીંયા ઘર્ષણ થાય, અવરોધ થાય છે એટલે એનો શું કરશે? વિરોધ કરશે. એટલા માટે એની પર વિરોધ થયેલું કાર્ય છે, તો માટે ઋણ નિશાની દર્શાવેલ છે. ઓકે, તો આજે આટલે રાખીશું, બીજું આપણે કાલે જોઈશું.